તો દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ છે। નવસારીમાં પૂર્ણા નદીના પૂરે વિનાશ વેર્યો છે। અઠવાડિયામાં બીજી વખત ભારે વરસાદ આવતા નુકસાન થયું છે। ઘરો દુકાનોમાં પાણી ઘૂસી જતા કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પૂર્ણા નદી કિનારે પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ થઈ રહી છે। નવસારીમાં સતત વરસાદ પૂર્ણા નદી તેની જળસપાટી વટાવી દીધી છે। અઠવાડિયામાં બીજી વખત પૂર આવતા ત્યાંના આસપાસના લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। નવસારી માટે વરસાદ હવે આફત બની રહ્યો છે। અઠવાડિયામાં બીજી વાર નવસારીએ પૂર જોયું છે અને આ પૂરમાં જે ઘર હોય, દુકાન હોય, ફેક્ટરી હોય, તમામને મોટું નુકસાન જોવા પડ્યું છે। હાલ જે છે એ આપણે ભેંસત ખાડા વિસ્તારમાં છે અને અહીં આ બેકરીનું પ્રોડક્શન હાઉસ છે। અહીં જે છે બિસ્કિટથી લઈને તમામ જે બેકરીની પ્રોડક્ટ છે એ બનાવવામાં આવે છે। પરંતુ આ વિસ્તારમાં જે પાણી ભરાયું છે, પાણીના કારણે જે બેકરી પ્રોડક્ટ છે એ બનાવી શકાતી નથી અને બધું જે અગાડી જે પ્રોડક્શન હતું, જે બિસ્કિટ છે, ફરસાણ છે, એ તમામને જે છે ઉપર ચડાવી દેવામાં આવ્યું છે। કારણ કે પાણી જે વધવાની જે સ્થિતિ હતી, જો કે પૂર્ણામાં પાણી અત્યારે થોડા ઉતર્યા છે, પરંતુ હજુ પણ આ બેકરીમાં પાણી છે અને આ પાણીના કારણે જે ઓવનને એ પણ જે છે એ પણ પાણીમાં આવી ગયા છે। તેના કારણે જે વેપારી છે એની ચિંતા વધી છે। ખાસ કરીને વારંવાર જે પાણી ભરાય છે એના કારણે નુકસાન પણ વેઠવા પડે છે। આપણી સાથે વેપારી છે, એમની સાથે વાત કરીશું। જી, આપનું નામ? મોહનભાઈ, પાણી ભરાઈ ગયું છે, કેટલું નુકસાન? આમાં ઓવન જો સેટિંગ નહીં થાય અને એ નુકસાન થઈ જાય તો 4 થી 5 લાખ રૂપિયાનું નુકસાન થાય। અને પ્રોડક્શન આજે 2 દિવસથી બંધ ને હજુ પાણી વધવાની શક્યતા છે એમ કે, અને હજુ જો પાણી વધ્યું તો બીજા 3-4 દિવસ જાય, એટલે 3 થી 3.5 હજાર કિલોનું નુકસાન જાય। એટલે આ રીતે પૂરમાં કેટલું નુકસાન? અઠવાડિયામાં જ બીજું પૂર આવી ગયું? હા, તો આ ઓવન ડૂબી જાય તમારું 5 લાખનું નુકસાન મિનિમમ, અને પ્રોડક્શન બંધ રહી અને નફા નુકસાન એટલે ઓછામાં ઓછું 1-1.5 લાખનું નુકસાન રહી। તો ઓવન બગડે તો મોટું નુકસાન, પરંતુ પ્રોડક્શન જે બંધ રહે છે તેના કારણે ઓછામાં ઓછું 1 લાખ રૂપિયાનું નુકસાન તો આ વેપારીએ સહન કરવા પડશે। આવા ઘણા વેપારીઓ, દુકાનદારો અને લોકોના ઘરોમાં નુકસાન થયા છે। જો અંદાજ આંકવામાં આવે તો આંકડો કરોડોમાં પહોંચી શકે છે। ત્યારે મેઘરાજા હવે ખમૈયા કરે અને વરસાદ ધીમો પડે એવી જ લોકો આશા સેવી રહ્યા છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।